મંડળ એમને પણ વિનંતી કરું મંચ ઉપર પધારે। એમના 5100 રૂપિયાના દાતા છે। તેમજ ધવલભાઈ સાવલિયા વૃદ્ધ નાજભાઈ ડેર દેવચડી એ પણ 5100 રૂપિયાના દાતા છે। એમને પણ વિનંતી કરું મંચ ઉપર પધારે। તેમજ અમારા મનસુખભાઈ મોહન તરફથી 5000 રૂપિયા, મનસુખભાઈ મોહનભાઈ કાનપરા હસ્તે ધીરજલાલ એમ કાનપરા એમના તરફથી 6600 રૂપિયા। ભરતભાઈ માંડવિયાને વિનંતી કરું કે મંચ ઉપર પધારે અને ભરતભાઈ માલવિયા जेनिसभाई महेंद्रभाई भल्लू देवचड़ी 2500 रुपया, जयसुखभाई नागजीभाई राकसिया 2500 रुपया, मेहुलभाई गोर्धनभाई राकसिया 2500 रुपया, तेमज करसनभाई रामजीभाई मारडिया एमना तरफथी 2500 रुपया, वल्लभभाई नानजीभाई कोरडिया 2500 रुपया, जगदीशभाई छगनभाई मुरसिया 2500 रुपया, चंदुभाई भीमजीभाई बोरिद्रा एमना तरफथी 2500 रुपया, नवलभाई करसनभाई बोरिद्रा 2500 रुपया, धर्मेंद्र सिंह भिखुबा चुड़ासमा देवचड़ी 2500 रुपया, गंभीर सिंह चुड़ासमा देवचड़ी 2500 रुपया, रमेशभाई बाबरिया देवचड़ी 2500 रुपया, दिनेशभाई केशुभाई धामेसिया राजकोट 2500 रुपया, डॉक्टर विजय अद्रोजा राजकोट 2100 रुपया, भोलाभाई लादीवाड़ा राजकोट 2100 रुपया, एक वैष्णव तरफ थी राम भरोसे 2100 रुपया आवेला छे। आ तमाम दाताओने जोरदार तालीना गणना साथे वधावी लेशुं अने जे लोको अहींया मारो अवाज सांभळता होय अने अहींया आपणा दाता छे एमने हुं विनंती करूं के मंच उपर पधारे अमने एमनुं सन्मान स्वीकारे। હું મહેશભાઈ મારડિયાને વિનંતી કરું કે અમારા ભોગાવદરથી જીત કરું કે મંચ ઉપર પધારે અને મનોજભાઈ મારડિયા એમને સાલ ઓઢાડી અને સન્માનિત કરશે। ભોગાવદર અમારા ભૂદેવ એમનું સન્માન થઈ રહ્યું છે। આ સન્માનને પણ જોરદાર તાલીના ગણના સાથે આપણે વધાવી લેશું। તેમજ હમણાં જ મેં જેમની જાહેરાત કરી એવા નિલેશભાઈ સોનાની બૂટી અને કિચનવેર એનસી જ્વેલર્સ તરફથી અહીંયા આપવામાં આવે છે અને એ પરિવાર અહીંયા હાજર છે ત્યારે હું નિલેશભાઈ ચકુભાઈ ધંધોકિયા એમના સમગ્ર પરિવારને વિનંતી કરીશ કે મંચ આગળ પધારે અને મનોજ બાપુ સંતોષબા આશ્રમના મહંત મનોજ બાપુને વિનંતી કરીશ કે તેઓ અહીંયા હનુમાનજી મહારાજની મૂર્તિ અને સાલ ઓઢાડી અને આ બંને મિત્રો અને આ ધંધોકિયા પરિવારનું આપણે સન્માનિત કરીશું। કરી રહ્યો છે આ સન્માનને પણ એકવાર જોરદાર તાલીના ગણના સાથે વધાવી લેશું। અમારે જયરામ બાપા ટ્રસ્ટ વાળા મિત્રો અહીંયા ડોનેશન પણ આપ્યું છે, હાજરી પણ આપી છે, સહયોગ પણ આપ્યો છે। એમની સાથોસાથ એમનું સન્માન તો આપણે કર્યું પણ એ લોકો અહીંયા સંતોષબા આશ્રમના મહંત એટલે કે મનોજ બાપુનું સન્માન પણ કરવા માંગે છે ત્યારે હું એ મિત્રોને વિનંતી કરીશ કે મનોજ બાપુને સાલ ઓઢાડી અને સન્માનિત કરશે। હાલો તમારા વગર અધૂરું છે એટલે ઉડાડી અને સન્માનિત કરશે તો હું બાપાના પરિવારના તમામ મિત્રોને વિનંતી કરું કે બાપુનું સન્માન સ્વીકારે।
અહીંયા સુરાપુરા બાપાના સાનિધ્યમાં 9 નંબર વિનંતી સાથે અહીંયા જે લોકો પ્રસાદમાં બાકી છે બધાને પ્રસાદ લેવા માટે જવા માટે હું વિનંતી કરીશ. તેઓ અહીંયા કિંજલ માતાજીનું સાલ ઓઢાડી અને સન્માનિત કરશે. કિંજલ માતાજીનું સાલ ઓઢાડી અને સન્માનિત કરશે. પ્રફુલ્લ બાપુ દુધરેજિયા અને મનોજ બાપુ બંનેને વિનંતી કરું કે સાલ ઓઢાડી અને સન્માનિત કરે. તેમજ અમારા ખાસ સ્નેહી અને આ સાથે જોડાઈ અને સેવામાં જોડાઈ છે એવા અમારા મીરાબેન ગોંડલિયા પણ અહીંયા ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું મંચ ઉપર પધારે અને હું પ્રફુલ્લ બાપુ અને મનોજ બાપુ બંનેને વિનંતી કરીશ કે સાલ ઓઢાડી અને સન્માનિત કરે. તેમજ અમારા સંતવાણીના આરાધક એવા સાધુના દીકરી છે અને સાધુના કંઠે કાયમ માટે સંતવાણી છે રૂડી લાગતી હોય અને સાધુ નહીં પણ સાધુની જીભે સંતવાણી શોભતી હોય એવા અમારા મેનાબેન દેસાણી પણ અહીંયા ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું સાલ ઓઢાડી અને સન્માનિત કરશું. તેમજ સપનાબેન હરિયાણી મહિલા સાધુ સમાજ રક્ષક કેશોદથી પધાર્યા છે ત્યારે બેનબાને વિનંતી કરી. હું અહીંયા પ્રફુલ્લ બાપુ દુધરેજિયા અને સંતોપા આશ્રમના મહંત એટલે કે મનોજ બાપુ મારડિયા હું બંનેને વિનંતી કરીશ કે સાલ ઓઢાડી મનોજ બાપુની ઘરેથી અમારા બેનબા પણ અહીંયા પધારે છે. ચંદ્રિકાબેન મારડિયા અને સરોજબેન મારડિયા માતાજીનું અને હું અહીંયા નામ બોલ્યો એ બધાનું સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે આ બધાનું સન્માન થઈ રહ્યું છે. અમારા કિંજલ માતાજી ગોંડલ અને એ પણ અહીંયા પધાર્યા છે. એમની સાથે પણ વાહ સાઉન્ડ બરાબર નથી. બેનબાનું સન્માન આપણે આ સન્માનને પણ જોરદાર તાલીમના આગ્રહ સાથે વધાવી લઈશું. હાલો હો મીરાબેન આવો. સપનાબેન, મીરાબેન, મેનાબેન આ બધાનું સન્માન. બેટા સાઈડમાં આવતી મારી પાસે આગી જા બેબી. આ બાજુ હવે આવી જવો. હું વિનંતી કરું મનોજ બાપુને અને પ્રફુલ્લ બાપુને વિનંતી કરું કે સાથે જોડાશે. અહીંયા આવી જાઓ રાજુભાઈ. કંકોત્રીમાં પણ નામ અમારું ન નાખો પણ મારડીય પરિવાર અને વિસપરા પરિવાર બંનેનો આગ્રહ હતો અને આ જગ્યાના મહંત મનોજ બાપુનો અને એમના તમામ ભાઈઓનો પણ એક આગ્રહ હતો. પણ એક નામ બાકી હોય પણ અમને એવું લાગે છે કે અહીંયા પધારે અને એ અમારું સન્માન સ્વીકારે એ અમારા માટે બહુ મોટી અને મહત્વની વાત છે. એટલે અમારા મુકેશભાઈ જયંતિભાઈ વિસપરા દેવગામવાળા
એ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું એમને વિનંતી કરું મંચ આગળ પધારે અને જેઓએ આ 7 દીકરીઓના આ લગ્ન પ્રસંગે 11,000 રૂપિયાનું ડોનેશન આપેલું છે ત્યારે મનોજ બાપુને વિનંતી કરું શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. તેમજ જંગવડ એમના તરફથી 2100 રૂપિયા આવે છે. તેમજ ધીરુભાઈ આનંદભાઈ રૂડકિયા તરફથી અહીંયા ચાંદીના પગમાં પહેરવાના જે વિસિયા આવે એ 6 નંગ અહીંયા આપવામાં આવે છે દીકરીઓને. એકવાર જોરદાર તાલીના ગરજ સાથે આપણે વધાવી લઈશું. તેમજ અહીંયા પ્રમુખ શ્રી હરેશભાઈ વાલભાઈ મોરિદ્રા એમના તરફથી 1100 રૂપિયા, હરણેશા ચંદુભાઈ ગોરધનભાઈ માખાવડ એમના તરફથી 1100 રૂપિયા અને આ તરફથી ચાંદીના જે પગમાં પહેરવાના વિછિયા આવે એ 7 નંગ આ દીકરીઓને અર્પણ કર્યા છે ત્યારે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે લોકોએ દાન અને ડોનેશન આપેલા છે એમને પણ અને હું અહીંયા ધીરુભાઈ આનંદભાઈ ધુડકિયાને વિનંતી કરું એમના પરિવાર સાથે મંચ ઉપર પધારે. અહીંયા વિસપરા પરિવાર અને અમારો મારડિયા પરિવાર અને મનોજ બાપુ અને એમનો સમગ્ર પરિવાર, અમારા રોહિતભાઈ બાર હતા એટલે રોહિતભાઈ તમે સન્માનમાં જોડાઓ. એટલે હું રોહિતભાઈને પણ વિનંતી કરું કે આ સન્માનમાં જોડાશે. આવો રોહિતભાઈ. વાહ, આ સન્માનને જોરદાર તાલીના ગરજ સાથે વધાવી લેશું. આગળ જતો નહીં. રેજો એક હા રેડી. ભલે ફોટો ભાઈ. રેજો એવો અમારા ધંધુકિયા આમ તો અમારી સાથે વર્ષોથી જોડાયેલા છે, આ પરિવાર સાથે જોડાયેલા છે અને જેમણે મંચ ઉપર પધારે અને હું મનોજ બાપુને જ વિનંતી કરીશ કે સન્માનિત કરશે. તેમજ અહીંયા ડૉક્ટર જયેશભાઈ સતાસિયા ડેકોરા સિટી અમારા રોહિતભાઈ એમના ખાસ મિત્ર છે, સ્નેહી છે અને એ અહીંયા પધાર્યા છે અને એ આપણા 11,000 રૂપિયાના દાતા છે. એટલે ડૉક્ટર સાહેબનું સન્માન કરવા માટે હું મનોજ બાપુ અને રોહિતભાઈ બંનેને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી અને ડૉક્ટર સાહેબનું સન્માનિત કરશે. રોહિતભાઈને વિનંતી કરું સાથે જોડાશે અને સાહેબ તરફથી અહીંયા આ 7 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની અંદર 11,000 રૂપિયાનું ડોનેશન આવે છે. રોહિતભાઈ અને મનોજ બાપુ બંને આ જયેશભાઈ સતાસિયા ડૉક્ટર સાહેબનું સન્માન કર્યું છે ત્યારે
240 થી વધુ આઈટમ આ વિસપરા અને મારડિયા પરિવાર અને મનોજ બાપુના માર્ગદર્શન હેઠળ આ બધી દીકરીઓને આપવામાં આવી છે. ખૂબ સરસ અને સરળ રીતે આપણે બધા જ દાતાઓના સન્માન કર્યા, પણ જે આપણા મુખ્ય દાતાઓના મનસુખભાઈ સૌજીભાઈ ધંધુકિયા અને એમના પરિવાર સાથે સ્ટેજ ઉપર પધારે એવી હું નમ્ર વિનંતી કરું. મનસુખભાઈ સૌજીભાઈ ધંધુકિયા અમારા ખાસ મિત્ર છે અને એમનો હાલે એને ભૂલી જાઓ, અમને જોઈને આવવાનું છે, એમનો હાલે ત્યાં આવવું જોઈએ. અમારે આ કોઈ દાતાને લેવા નથી આવતા, નથી, મારે તો આવવું જ જોઈએ. અમારા ખાસ સ્નેહી અને વર્ષોથી મનસુખભાઈ સાથે અમે જોડાયેલા છીએ અને અમારા બધા જ કલાકારો અને ભાવ જગત સાથે જોડાયેલા છે. એ સન્માનની પણ ના પાડતા હોય, પણ અમારા મનસુખભાઈ સૌજીભાઈ ધંધુકિયા MSD સિલ્વર રાજકોટ એમના તરફથી આ 7 દીકરીઓને ચાંદીના જુડા 7 નંગ, ચાંદીના સાંકડા 7 નંગ, ચાંદીના તુલસી ક્યારો 7 નંગ અને ચાંદીની ગાય એ પણ 7 નંગ આ ધંધુકિયા પરિવારે જ્યારે અર્પણ કરી છે, ત્યારે આ ધંધુકિયા પરિવારનું સન્માન કરવા માટે હું સમગ્ર મારડીયા પરિવારને વિનંતી કરીશ. મનોજ બાપુને હું ગિરીશભાઈને વિનંતી કરીશ, ભોલાભાઈને વિનંતી કરીશ, તેમજ અમારા રોહિતભાઈ કિંગ્યા, રોહિતભાઈ તમે રોહિતભાઈ આવ્યા રાખો, મારે તમારું નામ પૈસેલા બોલવું પડે, કારણ કે આ અમારે ગિરીશભાઈ મનોજભાઈ રાજકોટ વી ગયા મનોજ બાપુ, અને એને હવે આશ્રમ સંભાળ લીધો એટલે એ અમને ગાંઠિયા નથી ખવડાવતા, અમારા ગિરીશભાઈ નથી ખવડાવતા, રોહિતભાઈ એક છે ગાંઠિયા ખવડાવવામાં, એટલે એને મારે આમ થોડુંક કરવું પડે. હા એમ તમારે મોટું હોય બધું, એટલે હું વિનંતી કરું કે આપણે આ સન્માન પહેલા પૂર્ણ કરીએ તો બાપુ અહીંયા પહોંચી જાય. એમના મહંત પરમ પૂજ્ય રમેશાનંદ ગિરી બાપુ અહીંયા, અને પૂજ્ય રમેશાનંદ બાપુને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન લે છે. પૂજ્ય રમેશાનંદ ગિરી બાપુ. ને ખેતરવાળા મેરડીમાં ધામ આજે કાયમ માટે જ્યાં હરિહર, જ્યાં કાયમ માટે પ્રસાદ શરૂ છે, કાયમ માટે બાપુ દ્વારા અનેક વાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન જ્યાં કરવામાં આવે છે, એવા પૂજ્ય રમેશાનંદ ગિરી બાપુ જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે પૂજ્ય બાપુને વિનંતી કરું મંચ આગળ પધારે, અને સંતોષબા આશ્રમના મહંત એટલે કે મનોજ બાપુને હું વિનંતી કરીશ કે પૂજ્ય બાપુ તેમજ ખેતરવાળા મેલડી ધામના લઘુ મહંત તરીકે કુણાલ બાપુ પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે પૂજ્ય બાપુનું સન્માન કરવા માટે પણ હું મનોજ બાપુને વિનંતી કરીશ કે એ પણ અહીંયા સન્માન કરશે. પૂજ્ય કુણાલ બાપુને સાલ અને હનુમાનજી મહારાજની મૂર્તિ અર્પણ કરી અને ખેતરવાળા મેરડી ધામના લઘુ મહંત અને પૂજ્ય ખેતરવાળા મેલડી ધામ બાપુને અમે મનોજ બાપુની બેઠા હતા ત્યારે જ યાદ કર્યા, અને પૂજ્ય રમેશાનંદ ગિરી બાપુને અહીંયા હાજરી છે, એટલે કારણ કે મારે બાપુને એક વિનંતી પણ કરવી છે કે સંતોષબા આશ્રમના મહંત તો અમે બનાવી દીધા, પણ હવે ભગવાનની લાંબી વાર નથી, એટલે બાપુ છે એ આશીર્વાદ આપે અને તરત ભગવો પહેરી લે અમારા મનોજ બાપુ, અને એવી અમારી ઈચ્છા છે. એટલે એમનો રાજીપો, સાધુનો આશીર્વાદ, સંતોનો આશીર્વાદ એકવાર મળે તો આપણને એ મેં જે અહીંયા બોલ્યો છું એ ભગવો પહેરાઈ જાય, અને અત્યારે કાયમ માટે ભગવો લહેરાય છે ભારતમાં, તો એ ભગવો લહેરાનો છે, એની હારોહાર મનોજ બાપુ પણ ભગવો ધારણ કરે એવી પ્રાર્થના સાથે હું રમેશાનંદ ગિરી બાપુને વિનંતી કરીશ કે આ
સાથે સાથ સર્વ જ્ઞાતિની દીકરીઓને એ આશીર્વચન પણ પાઠવશે અને મનોજ બાપુને અને આશ્રમને પણ શુભેચ્છાઓ પાઠવશે. પૂજ્ય ખેતરવાળા મેલડી ધામના મહંત પૂજ્ય અમારા રમેશાનંદગીરી બાપુ. મેલડી માત કી જય. હવે અજયભાઈ હમણાં વાત કરી કે મનોજ બાપુને ભગવો ફેરાવો તો પહેલાં તો ઘેરે માતાજીને પૂછવું પડે. બાપુ ભગવો એમને નથી ફેરાતો, બરોબર. સાધુ સાધુ બને તો સાધુ કહેવાય, પણ સંસારી સાધુ બને ને તો ઘેરે વીસ ગુજારીને પૂછવું પડે પહેલાં કે આને ભગવો ફેરાવો કે નહીં. બેન અહીં હાજર છે કે નથી? તો આ પાડે એટલે હમણાં જાહેરાત કરતો, પણ પછી ભગવો ઉતરશે નહીં. એટલે અને દરેક દીકરીઓના અમારા આશીર્વાદ અને મેં અહીંયા નિર્માણ કર્યું હતું કે ભાઈ 7 દીકરીઓના સમૂહ લગ્ન કરો. મનોજભાઈને આપણે પહેલાં કીધું હતું, આ પરિવારને પહેલાં કીધું હતું કે હું બેઠો હતો, પરમ દિવસે હું અહીંયા આવ્યો હતો, બધી વાત કરી, ચર્ચા કરી અને દીકરીઓ એના જે કાંઈ કરિયાવરને આશીર્વાદ લઈ અને જાય છે, બરાબર. હવે મનોજભાઈને આશીર્વાદ દેવા છે હરદેવભાઈ કે ભગવો ફેરાવો એટલે તમે પૂછી લો, નક્કી કરો, હાલો. પણ તમે પૂછી લ્યો, અમારાથી ન પૂછાય. હા, એટલે બેને એવું કીધું વાર છે, પણ મને એવું લાગે છે કે ભગવા કરતા વ્હાઈટ કપડાની અંદર પણ અત્યારે એ જ સાધુ જેવું જ કામ કરી રહ્યા છે. એટલે એકવાર જોરદાર તાલીના કર્યા સાથે વધાવી લઈશું. અને મને એવું લાગે છે કે સમય આવશે અને એ ઈષ્ટદેવની, તમારા કુળદેવતાની અને પુરાપુરા બાપાની, તમારા ગુરુ મહારાજની જેથી અવિરત કૃપા જ્યારે વરસે ને ત્યારે આ બધા સંજોગ અને સહયોગ અને બધું બનતું હોય. એમને કરવાથી કંઈ નથી થતું, પણ એ ઓની ઈચ્છા હોય ત્યારે આ બધી વસ્તુ થાય છે. ત્યારે એ સેવા જ્યારે કરી રહ્યા છે ત્યારે અહીંયા આપણું આગળનું જે સન્માન હતું અમારો મનસુખભાઈ ધંધુકિયા, એમનો પરિવારને વિનંતી કરું કે મંચ આગળ પધારે અને એમનું આપણે સાલ ઓઢાડી અને પુષ્પથી અને હનુમાનજી મહારાજની મૂર્તિ અર્પણ કરી અને ધંધુકિયા પરિવારનું સન્માન કરવું છે. ત્યારે મનોજ બાપુને વિનંતી કરું, તેમજ હું ગિરીશભાઈને, રોહિતભાઈને બધાને વિનંતી કરીશ કે સન્માનમાં જોડાશે અને ભવ્ય રીતે આ ધંધુકિયા પરિવારનું આપણે સન્માન કરવું છે. તેમજ હું લાલભાઈ સોની, ભગવતી જ્વેલર્સ રાજકોટ, એમના તરફથી સોનાના દાણા 7 નંગ અહીંયા આપવામાં આવ્યા છે. એ અહીંયા હાજર હોય તો મંચ પર પધારે. લાલભાઈ સોની, ભગવતી જ્વેલર્સ રાજકોટ. હાલે તેમજ રાહુલ એનારમેન્ટ રાજકોટ, નેકલેસ નંગ 7 અહીંયા આપ્યા છે. હું એમને વિનંતી કરું, હસુભાઈ રાહુલ એનારમેન્ટ, એમને પણ હું એમને વિનંતી કરું મંચ ઉપર પધારે. રાજેશભાઈ રવજીભાઈ મારડિયા, એટલે આ તો ઘરના તમે, હું રાજુભાઈ કીધું હોત તો સમજી જાત. એટલે આ અંદરો અંદર છે. હા, પણ મહંત તરીકે સન્માન કરવું પડે. આ ભાઈ તરીકે સન્માન નથી, પણ મહંત તરીકે આ સન્માન થઈ રહ્યું છે. આ સન્માનને એકવાર જોરદાર તાલીઓના ગરગડાટ સાથે આપણે વધાવી લઈશું. જે કામદાર ગોંડલ રાજકોટ, સાડી નંગ 35 અહીંયા આપવામાં આવેલા છે. જે કામદાર અહીંયા હાજર હોય તો એ પણ અહીંયા આપવામાં આવ્યા છે. હાજર હોય તો એમનું સન્માન થઈ ગયું છે. સ્વર્ગસ્થ બીજલભાઈ ખેંગારભાઈ સીમાણિયા રાજકોટ, પંખા નંગ 7 અહીંયા આપવામાં આવ્યા છે. એ પણ સન્માન થઈ ચૂક્યું છે. સરોજબેન નટવરભાઈ ધામેલિયા દેવચડી, ઇસ્ત્રી નંગ 7 એ આપવામાં આવ્યા છે. તો એમનું સન્માન આપણે કરવું છે. ત્યારે હું સરોજબેન નટવરલાલ ધામેલિયા દેવચડી, જેમણે ઇસ્ત્રી નંગ 7 અહીંયા આપવાના છે, ત્યારે એ આજુબાજુમાં હોય, અવાજ સાંભળતા હોય, તમે ઓળખતા હોય તો ઝડપથી એમને મંચ ઉપર મોકલો, જેથી અમે એમનું સન્માન કરી શકીએ. તેમજ અમે ભીમભાઈ વી મોરીદ્રા, તુલસી બેગ રાજકોટ, તેમજ હસ્તે રમેશભાઈ બી મોરીદ્રા, ટોલી બેગ 7
ટોલી બેગ જે આવે એ 7 નંગ આપેલા છે. તો હસ્તે રમેશભાઈ બી મોરીદ્રાને વિનંતી કરું મંચ ઉપર પધારે. મનહરભાઈ ચાવડા જિગ્નેશ બેગ રાજકોટ ડફલ બેગ 7 થેલા 7 નંગ અહીંયા આપવામાં આવેલું છે. એમને પણ અમે શબ્દોથી આવકારીએ છીએ અને શબ્દોથી આ બધા મિત્રોનું અમે સ્વાગત કરી રહ્યા છીએ. અને આમાંથી જે મિત્રો હાજર હોય, અવાજ સાંભળતા હોય અને તમે ઓળખતા હોય અને આજુબાજુમાં હોય તો એમને ફોનમાં કોન્ટેક્ટ કરી અને મંચ ઉપર મોકલો, જેથી અમે એમને આવકારી શકીએ, એમનું અમે સન્માન કરી શકીએ. કારણ કે એ આ અમારા કાર્યની અંદર, આ સર્વજ્ઞાતિ દીકરીઓના આ લગ્નની અંદર જેમનો સહયોગ છે એ કાયમ માટે આવા કાર્યોની અંદર સહયોગ આપતા રહે એ હેતુ સાથે બાપાની હાજરીમાં, હુરાપુરા બાપાના સાનિધ્યમાં સંતોકબા આશ્રમની અંદર આપણે એમનું સન્માન અને એમનું સ્વાગત કરવું જોઈએ. કૌશિકભાઈ ચારણિયા મોવિયાથી પધાર્યા છે. હું એમને વિનંતી કરું મંચ ઉપર પધારે. એમને શાલ ઓઢાડી અને સન્માનિત કરીશું. ખેડૂત ડેકોર અમારે લક્ષ્મણ બાપા પધારો મંચ ઉપર. અને ગોલ્ડન સિટી જેમણે બનાવ્યું છે, હું બાપા વિનંતી કરું મંચ ઉપર આવો. લક્ષ્મણ બાપા ખેડૂત ડેકોરા અને ગોલ્ડન સિટી જેમણે ખૂબ સરસ રીતે નિર્માણ કર્યું છે, હું બાપાને વિનંતી કરું મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને અહીંયા લક્ષ્મણ બાપા ખેડૂત ડેકોરા અને ગોલ્ડન સિટી એ પધાર્યા છે આશીર્વાદ આપવા માટે. એ આ આપણા દાતા પણ છે, એટલે બાપાને વિનંતી કરું મંચ આગળ પધારે. અને સંતોકબા આશ્રમના મહંત એટલે કે મનોજ બાપુને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી અને હનુમાનજી મહારાજની મૂર્તિ અર્પણ કરી અને એમનું લક્ષ્મણ બાપાનું સન્માન કરશે. એકવાર જોરદાર તાલીના ગરગડા સાથે આ સન્માનને વધાવી લેશું. કપિલભાઈ રૈયાણી, એમનું નામનો અમે ઉલ્લેખ કર્યો હતો, એ અમારા દાતા છે. હું એમને વિનંતી કરું મંચ ઉપર પધારે. હાર્દિકભાઈ રૈયાણી ક્રેઝી ગ્રુપ, એમને પણ વિનંતી કરું. કપિલભાઈ, હાર્દિકભાઈ રૈયાણી, ઉમેશભાઈ મારડિયાને વિનંતી કરું કે તેઓ શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. કરતા એ રૈયાણી પરિવાર છે આખો, એટલે એમને વિનંતી કરું મંચ આગળ આ રીતે આવો અને એમનું આપણે સન્માનિત કરવા છે. એટલે આ રૈયાણી પરિવાર અને ક્રેઝી ગ્રુપ આ છે મિત્રો, એમનું પણ અહીંયા ડોનેશન અને દાતા પણ છે અને આ કાયમ માટે આ સેવાના કાર્યો કરે છે. ત્યારે એમને પણ અમે એમનું શૂટ શેરવાનીનું બધું આ લગ્ન છે એટલે મને યાદ આવ્યું. ખૂબ મોટું કામ છે અને અમારું ક્રેઝી ગ્રુપ ને આ બધા મિત્રો ખૂબ સેવા સાથે પણ જોડાયેલા છે. એમને બધાને અમે અહીંયા આવકારીએ છીએ. અને મનોજ બાપુ એમનું સન્માનિત કરશે. જીતુ બાપુ ગોગાવદરથી ગૌતમભાઈ ધડુક, એ લોકો મનોજ બાપુનું શાલ ઓઢાડી અને સન્માન કરવા માગે છે. ત્યારે હું એમને વિનંતી કરું મંચ આગળ આવે અને મનોજ બાપુનું સન્માન કરે. અમારા જીતુ બાપુ, બાપુ પધારો. અને ગૌતમભાઈ ધડુક, ખીમજીભાઈ મુંગડા બંધિયા, વિનુભાઈ ભાદાણી બંધિયા, પરેશભાઈ મકવાણા બંધિયા, એમનું પણ અમે સ્વાગત અભિવાદન કરીએ છીએ. અમારા પરબના સેવક વશરામભાઈ, એમનું સન્માન કરવા માટે હું મનોજ બાપુને વિનંતી કરીશ કે શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. આ સન્માનને પણ આપણે જોરદાર તાલીઓના ગરગડાટ સાથે આપણે વધાવી લઈશું. તુલસી બેગ સમાજ વતી
હું મનોજ બાપુનો આ લોકો મિત્ર મંડળ સાથે સન્માનિત કરવા માગે છે. મનોજ બાપુને સાલ ઓઢાડી અને સન્માન કરવા માગે છે. વરિયાવંશ પ્રજાપતિ સમાજના મિત્રો ગોંડલથી એ બાપુનું સન્માન કરે છે સાલ ઓઢાડી. એ બા ખાતો સાહેબ નિલેશભાઈ કારિયાને વિનંતી કરું મંચ ઉપર પધારે અને મિલનભાઈ કારિયાને વિનંતી કરું મંચ ઉપર પધારે અને અમારું આ સન્માન સ્વીકારે. હું મનોજ બાપુને વિનંતી કરીશ કે અમારા તુલસીબેગ રાજકોટ ભીમ બાપાનું સન્માન આપણે કરવાનું. ગિરીશભાઈને હું વિનંતી કરું કે બાપાને સાલ ઓઢાડી અને સન્માનિત કરશે. બાપાનું સન્માન મનોજભાઈ. ગોપાલ મંડપ સર્વિસના મિત્રો પણ અહીંયા છે, તો ગોપાલ મંડપ સર્વિસના મિત્રો મનોજ બાપુનું સન્માન કરવા માગે છે તો સાલ ઓઢાડી અને સન્માનિત કરે. સન્માન કર્યું એ જ રીતે એમના પરિવારમાંથી પણ વિઠ્ઠલભાઈ વી મોડોદરા અહીંયા 11,111 રૂપિયા ડોનેશન આપેલ છે. અહીંયા હાજર જ હોય તો મંચ ઉપર ભાઈ મોડોદરા રાજકોટ એમના તરફથી પણ મંચ ઉપર વધારે. રાજકોટ હું એમને વિનંતી કરું મંચ ઉપર પધારે. આમ તો અહીંયા મેં બધા જ નામનો ઉલ્લેખ શરૂઆતમાં કરી દીધો છે, પણ બધા મિત્રો આ પ્રસંગની અંદર વ્યસ્ત હતા એટલે અહીંયા સુધી ન પહોંચી શક્યા. પણ આપણે ફરી પાછા ધ્યાનમાં આવે છે બધાનો નામનો ઉલ્લેખ કરી અને એ બધા જ મિત્રોનો અમે અહીંયા સન્માન કરવા જઈ રહ્યા છીએ અને આપ બધા અમારા સન્માનિત છો અને કાયમ માટે આ વિસપરા પરિવાર અને મારડિયા પરિવાર બંને પરિવાર બદલ હું વિસપરા પરિવાર અને મારડિયા પરિવાર બંને વતી આપ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. દેવચોડીથી અમારે મનસુખભાઈ મોહનભાઈ ઘોણિયા 5100 રૂપિયાનું ડોનેશન આપેલું છે. અહીંયા હાજર હોય તો મંચ ઉપર પધારે. આની પહેલાં પણ અમે 2-3 વાર આ લોકોની હાજરી અને એમને યાદ અમે કર્યા હતા. એટલે એ મિત્રો અહીંયા હાજર હોય, મારો અવાજ સાંભળતા હોય તો એ બધાને મારી નમ્ર વિનંતી કે મંચ ઉપર પધારે. હરિકૃષ્ણભાઈ જીણાભાઈ વાણિયા દેવચડી 5100 રૂપિયા આવે છે. ભીખુભા ચુડાસમા 5100 રૂપિયા આવે છે. એ મિત્રો અહીંયા હાજર હોય, મારો અવાજ સાંભળતા હોય તો મંચ ઉપર પધારે. ગંભીરસિંહ ચુડાસમા દેવચડી એ અમારો અવાજ સાંભળતા હોય તો મંચ ઉપર પધારે. રમેશભાઈ બાબરિયા દેવચડી એ પણ અહીંયા અમારો અવાજ સાંભળતા હોય તો મંચ ઉપર પધારે, જેથી અમે આપનું સન્માન અને સ્વાગત અભિવાદન કરી શકીએ. મનીષભાઈ ગોસ્વામી પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે હું એમને વિનંતી કરું કે તેઓ સાલ ઓઢાડી અને સન્માનિત કરશે. રોહિતભાઈ અને સુજલભાઈ બંને સન્માનિત કરે એવી વિનંતી સાથે
સુજલભાઈ અને રોહિતભાઈ એકવાર જોરદાર તાલીઓના ગરગડાટ સાથે આ સન્માનને આપણે વધાવી લઈશું. વિઠ્ઠલ બાપા બંનેનું સાલ ઓઢાડી અને સન્માન કરવા માંગે છે. એ મિત્રોને વિનંતી કરું કે ઝડપથી આવી જાય અને બાપુનું અને બાપાનું બંનેનું સન્માન કરશો. આવેલું છે ત્યાં પણ આપ બધા દિલથી વરસો છો. એમની અંદર અમારા રમેશભાઈ આંબાભાઈ રાજકોટ એમના તરફથી 1100 રૂપિયા આવે છે. તેમજ સ્વર્ગસ્થ ભગવાનજીભાઈ બાવાભાઈ રાજકોટ એમના તરફથી પણ 1100 રૂપિયા આવે છે. નરેન્દ્રભાઈ ભીમજીભાઈ ઠોરિયા રાજકોટ એમના તરફથી પણ 1100 રૂપિયા આવે છે. આપ બધા ખૂબ સરસ રીતે અહીંયા દાન અને ડોનેશન આપી રહ્યા છો ત્યારે બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બધા જ મિત્રો આ સર્વજ્ઞાતિ એક સંકલ્પ કર્યો છે કે અહીંયા આવું એક રૂડું આયોજન કરવું છે, પણ બાપાની અને સંતોષબાની કૃપાથી અને અહીંયા બાપા હાજરા હાજર બેઠા છે અને આ લોકો બંને પરિવાર સાથે મળી અને દર વર્ષે બાપાના સાનિધ્યની અંદર કોઈ ડાયરો હોય, કોઈ કવિ કલાકારોને બોલાવી અને બાપાના સાનિધ્યમાં આ દેવચોડી ગામને તાલુકાને તેમના સગા વાલા કુટુંબીઓ સંબંધીઓ પ્રેમીઓ બધાને બોલાવી અને હું માનું ત્યાં લગી 50 વર્ષની આ લોકોની એક ભવ્ય યાત્રા છે અને આ 50મા વર્ષે એટલે આમ ગણો એટલે મને એવું લાગે છે કે 50મી ગોલ્ડન જ્યુબિલી આ વિસપરા પરિવાર અને મારડિયા પરિવાર આ ઉજવી રહ્યો છે અને એની અંદર આનંદ અને હરખની વાત એ છે કે કદાચ આ લોકોએ ભવ્ય લોક ડાયરો કર્યો હોત અને કદાચ લાખો રૂપિયા ખર્ચી અને કલાકારોને બોલાવ્યા હોત તો એટલી નોંધ ન લેવાત, પણ મને એવું લાગે છે કે સર્વજ્ઞાતિની દીકરીઓના માત્ર 7 દીકરીઓના એ લગ્ન થાય છે ને, એ 7 દીકરીઓ અહીંથી ને ત્યારે મને એવું લાગે છે કે બાપાની આ ગોલ્ડન જ્યુબિલી ખરા અર્થમાં ઉજવાણી છે સાહેબ. કારણ કે 7 દીકરીઓ અહીંયા પોતાના આહુડા પાડી અને આ ધરતી અને હું તો આમ ગણો એટલે અમારું કાગવડ અને કાગવડમાં જ્યારે નરેશભાઈ લગ્ન કર્યા ત્યારે હું બોલતો હતો વાત કરતો હતો કે કદાચ કાગવડની ધરતી છે ને સાહેબ, પણ મને એવું લાગે છે કે કાગવડની ધરતી આજની તારીખે પાવન હોય ને તો એનું માત્ર ને માત્ર કારણ ત્યાં કહેવાય કે વિદાય લીધી ને તેથી ત્યાં આહુડા પાડ્યા છે. એ ધરતી એટલે અમારી કાગવડની ધરતી છે અને એવી ધરતીઓ એવા આશ્રમો જ્યાં માં બેઠી છે, જોગમાયા બેઠી છે અને આમ ગણો એટલે અહીંયા વિસપરા પરિવાર અને મારડિયા પરિવારના સુરાપુરા બાપા બેઠા છે. એની અહીંયા મંજૂરી હોય, એનો અહીંયા આશીર્વાદ હોય તો જ આવું ભવ્ય કાર્ય થઈ શકે, બાકી ના ભૂતો ના ભવિષ્ય ક્યારેય ન થાય સાહેબ. એટલે આવી દીકરીઓ અને હું તો કાયમ માટે કહેતો આવું છું બાપુ, કારણ કે ગંગા નદીના પ્રવાહને કોઈ પૂછેલું કે એમાં ભાગીરથી એમાં ગંગા તારી અંદર લોકો સ્નાન કરે અને માં એ પાવન થઈ જાય, પણ માં તારી અંદર પાપ ભેગા થાય એ ક્યારે ધોવાય? અને તેથી માં ભાગીરથી માં ગંગાએ એટલું કીધું કે મારી અંદર પાપ ક્યારે ધોવાય કે આવી કોઈ દીકરીઓ આવી અને મારી અંદર સ્નાન કરે ને તેથી ગંગા કે મારાય પાપ ધોવાઈ જાય છે સાહેબ. આ દીકરીઓના લગ્ન અને આ પ્રસંગની અંદર આપણે સૌ મળ્યા છીએ અને એમાંય આવા સાધુ સંતોની અહીંયા હાજરી હોય. મેં કીધું એમ કે રમેશાનંદ ગિરી બાપુના માર્ગદર્શન હેઠળ એમના આશીર્વાદથી અને આપ બધાએ અઢળક રીતે ખૂબ પુષ્કળ દાનનો પ્રવાહ પણ અહીંયા આપ્યો છે અને મને આનંદ અને હરખની વાત એ છે કે અત્યારે જેટલા દાતાઓ આપણા છે ને એ બધા દાતાઓ અહીંયા આવે છે અને અમારા મનોજ બાપુને અને એમના ભાઈઓને અમારી કમિટીને એ રોકડા રૂપિયા આપીને જાય છે કે અમારા આ નોંધી લેજો સાહેબ. રોકડી રકમ કે આજની તારીખે જ અમારા પૈસા અહીંયા દેવાઈ જવા જોઈએ એવો જે અમારા દાતાઓમાં જે હરખ છે ને એ અમારા માટે બહુ મોટી અને મહત્વની
મહત્વની વાત છે અને આવા સાધુની અહીંયા હાજરી છે ત્યારે, કારણ કે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતી એ તો સંતોની ધરતી છે. અને સાહેબ મને કહેવા દો કે કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની ધરતીઓ પર આમ ખાલી નજર મારો અને આમ કહીને આટો મારો તો સાહેબ આ સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતી ઉપર કેટલા સંતો જન્મા. કારણ કે સાહેબ આપા દાના, અખો ભગત, આંબો, અખૈયો, ઓગળ, આસારામ, આંબારામ, અર્જુનદા, અકલદા, અતરસા, અનુભવન, અમરસંગ, આત્મારામ, આનંદરામજી, ઈસરદાજી, ઉગારામ, કાનો, કાનપરીન, કાનર, ઈ કરીમસા, કબીરસા, કમાલ, કટીમસા, કળો ભગત ને કલિયાણ, ઈ કાપડ ભારતીજી, કુબેર, કેશવન, કાળુજી, કાળા ભગત, ખીમસાજ, ખીમરો ને ખાન, ઈ ખીમદાજી, ખમિયાસર, ગંગા સતી, ગંગેવ, ગેબીનાથ, ગેમલદા, ગોરલપંત, દોંજરામ, ઘેલો, ઘેન્ને, ઘનશ્યામગીરી, ઈ જૈતા ભગત, જીવણદાસ, જાનકીબાઈ, જાત્રા ભગત, જાદુવન, જાનબાઈ, ઈ જયરામદાસ, જસલભી, જયરામ, જેઠવન, ચુઠ્ઠીબાઈ, ઈ માધુદાસ, મીરાબાઈ ને માલદે, ઈ મુક્તાનંદ, મુળુ ભગત, મોતીરામ, મંગળદા, તેજા ભગત, તુલસીદા, તોરણ, ત્રિકમદા, દયારામ, દરુરામ, દાદુઓ, ઈ દામોદર, દેવાય, દાના ભગત, દેવીદા, દેસર ભગત, ધના ભગત, ધરમસિંહ, નરસિંહો, નાથારામ, નાનક ને બાલક ને બુટાબાઓ, ભાણ સાહેબ, ભીમ સાહેબ, ભોજલરામ, યોગીજી મહારાજ, રણછોડદા, રતા ભગત, રાવત રણસિંહ અને બજરંગદાસ બાપા, આટલા સંતો આ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર જન્મા. અને આ સંતોનો આશીર્વાદ, આવી દીકરીઓના ક્યાંક આહુડા પાડ્યા એનો આશીર્વાદ અને આ હુરાપુરા બાપાની કૃપાથી મને એવું લાગે છે કે સંતોકબા આશ્રમની અંદર આ મારડિયા પરિવાર, વિસપરા પરિવાર એ તો છે જ, પણ આશ્રમના મહંત તરીકે જેમને હું અને તમે એક હૃદયના ભાવ સાથે જોડાયેલા છે એવા મનોજ બાપુએ અને એના સમગ્ર પરિવારે આવું સરસ આયોજન કર્યું છે. ત્યારે અમે અહીંથી કોઈના નામ પણ ભૂલાઈ ગયા હોય, આપની નોંધ લેતા પણ ભૂલાઈ ગઈ હોય, ભૂલાણી છે જ નહીં પણ સાથે કદાચ ભૂલાણી હોય, બબે ત્રણ વખત મનોજભાઈ યાદ કરી અને મને કહેતા જાય છે કે આ આવ્યા છે એનું નામ બોલજો, આનું નામ, પણ લોકો આ સમૂહ લગ્ન છે, લોકો આની અંદર દીકરીઓ પાસે આશીર્વાદ દેવા માટે ગયા હોય, એમના કોઈ સગાવાલા આવ્યા હોય તો મળવા માટે ગયા હોય અને અમે નામ ન બોલ્યા હોય અને અહીંયા બોલાણું હોય પણ ત્યાં તમને ન સંભળાણું હોય, પણ લોકો અહીંયા આવીને એમ કે છે કે અમારે નામની જરૂર નથી, આ દીકરીઓના લગ્નની અંદર અમે અમારું દાન આપ્યું ને એ દાન બતાવવાનું નથી. અને બીજી વાત એ કે અહીંયા નામ બોલી કે સાલ ઓઢાડી એ મહત્વની નથી, પણ આ દીકરીઓ છે ને એનો આશીર્વાદ તમને ગોતી લે સાહેબ, તમારી પેઢીઓ લગી આ આશીર્વાદ ગોતી લે. આ 100%ની વાત છે. કદાચ 5000 રૂપિયા મને કોઈ આપે, કદાચ લાખ રૂપિયા કદાચ આપો જ નહીં, પણ કદાચ તમને આમ હરખ જાગે અને આપો તો એ બાપુ કદાચ વપરાઈ જાય. પણ મને એવું લાગે છે કે કોકે આપેલી અહીંથી જે દુઆ છે ને એ આપેલી હોય ને એ પેઢીઓ લગી દુઆ હાલે છે સાહેબ. એટલે કોક સાધુડાની, કોક આવી દીકરીઓની આપણા ઉપર દુઆ કાયમ માટે વરસે, પુરાપુરા બાપાની કઈ કૃપા વરસે, સંતોષબાથી લઈ અને માતાજીઓની કઈ કૃપા વરસે એવો હું આશીર્વાદ માંગુ છું. વિશેષ કોઈ વાત ન કરતા અહીંયા 9 વાગે એક્ઝેક્ટ, આમ તો 9 થી 9:30 ની વચ્ચે દેવ ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું છે. ત્યારે આપણે સૌએ દેવ ડાયરો પણ માણવાનો છે. હજી પણ આમાં કોઈ પ્રસાદ લેવામાં બાકી હોય તો એ બધાને અમે અહીંયા નમ્ર વિનંતી કરીએ છીએ, આશ્રમ વતી વિનંતી કરીએ છીએ, વિસપરા પરિવાર અને મારડિયા પરિવાર વતી વિનંતી કરીએ છીએ કે આપ બધા અહીંથી પ્રસાદ લઈને જશો તો અમે વધારે રાજી થશું. અને અહીંયા તમે બધા જે લોકોએ દાન આપ્યું છે, જે લોકોએ અહીંયા હાજરી આપી છે, જે લોકોએ નાનામાં નાની અહીંયા સેવા કરી છે એને પણ અમે અહીંયા આ તકે યાદ કરીએ છીએ અને એમને બિરદાવીએ છીએ. જેણે અહીંયા કપ લઈ અને કદાચ કચરા ટોપલીમાં નાખ્યો ને એની સેવાને અમે અહીંયા નોંધ લઈએ છીએ અને એને પણ અમે બિરદાવીએ છીએ. અને જેણે નાનામાં નાની સેવા કરી છે એ બધાને પણ એકવાર જોરદાર તાલીઓના ગરગડાટ સાથે આપણે વધાવી લેશું. અને આ કાર્ય આમનેમ નથી થતું, કારણ કે આમાં નાનામાં નાની સેવા કરવા વાળી વ્યક્તિ જોઈ અને મોટામાં મોટો દાતા પણ જોઈ ત્યારે આ વસ્તુ શક્ય બનતી હોય. એટલે બંનેનો સમન્વય કરી અને બંનેનું અમે સન્માન કરીએ છીએ. અને જેણે કાંઈ આપ્યું નથી, જરાય સેવા નથી કરી, હખણા રહ્યા ને એનું સન્માન કરીશું. હા, આમાં હખણા રહ્યો ને એનું સન્માન બહુ જરૂરી છે. મેન સન્માન એનું થવું જોઈએ. આ મહત્વનું એ છે. અને કોઈ પણ સારું કાર્ય તમે કરવા માટે બેહો એટલે મને એવું લાગે છે કે કદાચ પેટમાં ભૂખ લાગે, બાપુ રમેશનંદ બાપુ, પેટમાં ભૂખ લાગે અને તમે આમ રોડ ઉપર નીકળો, કોકની વાડી જોઈ જાઓ, ત્યાં આંબો જોઈ જાઓ અને ભૂખ પેટને લાગી છે, પણ આખું છે ને નજર કરે ચારે કોઈ કે ખાવાનું છે, એમાંય કોકની વાડી જોઈ જાઓ, આંબો જોઈ જાઓ, કેરી જોઈ જાઓ, પછી આખું કાંઈ હાલવા ન મળે, આખું તરત પગ નહીં કે હાલ, પછી પગ હાલે, પગ હાલીને આંબાની કેરી પાસે કઈ પગ ન ઉતારે, તરત એ હાથ નહીં કે હાથ ઉતારે, મોઢામાં મૂકે, દાંત એને કહેવાય કે ચાવે, જીભ છે એ સ્વાદ માણે, પેટને તૃપ્તિ થાય.
પછી આની અંદર કોક ઈ માલિક જોઈ જાય અને હોકી કાઢે અને એ મારે તો ક્યાં મારે? વાહામાં. હવે મને કયો, આ આખા કાર્યક્રમમાં ક્યાંય વાહનનો વાંક ખરો? પગ હાલ્યા, હાથે ઉતારી, દાંતે ચાવી, જીભે સ્વાદ મેળવ્યો, તૃપ્તિ પેટને થઈ, આમાં વાહનો ક્યાંય વાક જ નથી. છતાં પરોણા વાહામાં પડ્યા. પણ મને કહેવા દો કે સમાજમાં કોક આવા સારા કાર્યો કરો ને, તેથી 5 જણા તમારી પાસે શાબાશી દેવા આવે ને, તો શાબાશી કાંઈ ગાલ ઉપર ન આવે, ચીકલિયા બહુ ચલસ કેલું એવું કોઈ ન કે. શાબાશી દેવી હોય ને તો સાહેબ વાહામાં શાબાશી દેવાય. જે પરોણા ખાવાની તૈયારી રાખે ને એને શાબાશી કાયમ માટે મળતી હોય. બાકી શાબાશી એમને નથી મળતી. એને કાલ હવારે સમાજ કદાચ નબળી વાત કરે ને વાહેથી પીઠ પાછળ, તો એની તૈયારી રાખવાની, વખાણે સામેથી આવતા હોય એ બંનેની જે તૈયારી રાખે ને એ આ વાહો છે. અને આ વાહ રૂપી જે કામ કરે ને એ સમાજમાં કાયમ માટે પૂજાતા હોય. એમાં વિસપરા પરિવાર અને મારણીયા પરિવાર આપણી વચ્ચે પૂજાઈ ગયો હોય એવું મને આજે લાગે છે. અને કાયમ માટે આવા સારા કાર્યો અહીંયા 50 વર્ષથી કરતા આવે જ છે. પણ આ વર્ષે 7 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો વિચાર આવ્યો ને એ બહુ મોટી અને મહત્વની વાત છે. એટલે આવા કાર્યો બાપુના સાનિધ્યમાં થતા રહે, આવા સંતોના, આવા વડીલોના અને આપ સૌના સહયોગ અને સાથ સહકાર મળતો રહે એવી ભાવના સાથે વિશેષ કોઈને વાત કરતા. અને મેં કીધું એમ કે બધા જ કવિ કલાકારો પણ મનોજ બાપુ સાથે જોડાયેલા. મારડિયા ગાંઠિયાનું તેદુનું નામ અને બીજું મૂડી. કારણ કે અમને કોક પૂછે કે તમે આ બધું ક્યાં મારડિયા પરિવાર જે બોલાવે તે કલાકારો બધા ઊભા જ હોય, નહીતર કાયદેસર મોંઘું અમને પડે છે. હા, નહીતર આવડા લોકો કદાચ 200 ગ્રામ ગાંઠિયા ખવડાવે, તમે 1-2 વાર કદાચ ગિરીશભાઈએ કે અમારા ભાઈએ એને કદાચ પૈસા ન લીધા હોય તો કદાચ 2 રૂપિયા કે 500 રૂપિયા કદાચ તમારા ગાંઠિયાના થાય. પણ અમે આવીને મોંઘું પડે. ભલે અમને 2 વર્ષે કદાચ બોલાવો, પણ 2 વર્ષમાં એ ઓલું કાંઈ વટક વળે નહીં કાંઈ. હા, એટલો પરિવાર હોશિયાર છે. હા, ગાંઠિયા ખવડાવીને 50 વર્ષ લગી આ પ્રોગ્રામ કરાવ્યા. હા, કેટલાય કલાકારોના પ્રોગ્રામ કરાવી લીધા માત્ર ગાંઠિયામાં. કે શેમાં પ્રોગ્રામ કર્યો? એ કે ગાંઠિયામાં. હા, બજેટ તો હતા જ નહીં સાહેબ. 50 વર્ષ લગી આ ગામ દેવચડી ગામને ખબર છે અહીં જેટલા કલાકારો આવ્યા હોય એને કોઈ પૈસા આપ્યા હોય એવું કઈ છે નહીં હો. હા, તમને વેમ હોય મગજમાં કાઢી નાખજો, બરાબર ને? પણ મને એવું લાગે છે કે ગાંઠિયા છે ને એ કદાચ મને તમને, હું કદાચ રોડ ઉપર જાઉં ને તો મને કદાચ ગિરીશભાઈ 100 ગ્રામ કે 200 ગ્રામ મળી જવાના હોય. પણ સાહેબ એ પૈસા એના મહત્વના નથી. પણ એ તમે ખવડાવો છો ને એ હૃદયના ભાવ સાથે ખવડાવો છો ને ત્યાં મિત્રતાનું વાવેતર થાય છે. અને એ મિત્રતાના વાવેતરને લઈ અને આટલા લોકો તમારી વચ્ચે આવે છે, કવિ કલાકારો આવે છે અને આવા સારા કાર્યો બાપાના સાનિધ્યમાં થાય છે. એમાં તમારા ગાંઠિયાના વાવેતર કરતા તમારા પ્રેમનું વાવેતર મોટું છે. અને કાયમ માટે આ પ્રેમનું વાવેતર અને પ્રેમનું પાણી પવાતું રહે એવી હું બાપાના ચરણોમાં પણ પ્રાર્થના કરું છું. હુરાપુરા બાપાને પણ આજે હું અહીંથી વિનંતી અને પ્રાર્થના સાથે વિશેષ કોઈ વાત ન કરતા પ્રસાદ લેવાનો બાકી હોય એ લોકો ઝડપથી પ્રસાદ લેવા માટે જશે. અને આપણે હમણાં જ સમયને અનુસાર અહીંયા દીકરીઓની વિદાયનો પણ પ્રસંગ અને ત્યારબાદ દેવ ડાયરાનું પણ આયોજન કરવું છે. એટલે અમે શબ્દોથી, ભાવથી અને હૃદયના ઉમળકા સાથે ફરી પાછું આપ બધાનું સન્માન અને સ્વાગત કરું છું. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય માતાજી. કન્યા ના લગ્ન વિધિ પૂર્ણ થાય એટલે તુરંત જ એ લોકો અહીંયા મંચ ઉપર જ પધારશે અને અહીંયા એક નાની એવી ફોટોગ્રાફી કરી અને એક આપણી યાદી એ કાયમ માટે કેમેરાની ફ્રેમમાં મઢી અને રાખવા માટે થઈ અને એક યાદી સ્વરૂપે એ બધા જ અહીંયા પધારે એવી વિનંતી સાથે અને ત્યારબાદ આ કાર્યક્રમનો આગળનો દોર છે આપણે પછી આગળ હલાવીશું. ધર્મેશભાઈ રાવળદેવ અહીંયા દેવ ડાયરાનું આયોજન છે એટલે બધાએ હજી રોકાવાનું છે અને દેવ ડાયરો પણ આપણે અહીંયા માણવાનો છે. તમે આમ તો યાદી કરી એવા અમારા સાધુ સમાજનું ગૌરવ, આપણું ઘરેણું અને કાયમ માટે યુટ્યુબના માધ્યમથી હું અને તમે વર્ષોથી જેમને, અને મને એવું લાગે છે કે બજરંગદાસ બાપાને ગામડે મઢુલીએ કાયમ માટે જેમણે ભજનો કર્યા છે એવા અમારા માયાબેન દુધરેજીયા અહીંયા ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાલીના ગરગા સાથે આપણે વધાવી લેશું. અને માયાબેનથી લઈ અને અમે બધા જ કલાકારો આ જગ્યા સાથે જોડાયેલા છે ત્યારે, અને બાપુ ખૂબ યાદી કરાવે છે માયાબેનની પણ, એટલે માયાબેનનું પણ આપણે સન્માન અને સ્વાગત.
હા, તો હું રમેશાનંદગીરી બાપુ અને મનોજ બાપુ બંનેને વિનંતી કરું કે માયાબેન દુધરેજિયાનું આપણે સાલ ઓઢાડી અને હનુમાનજી મહારાજની મૂર્તિ અર્પણ કરી અને સન્માનિત કરશે. હું માયાબેન દુધરેજિયાને વિનંતી કરીશ, સાધુ સમાજ નહીં પણ 18 વરણ જેના ઉપર ગૌરવ લઈ શકે, આપણું નામ, આપણું ગૌરવ, આપણું ઘરેણું અને કાયમ માટે જેમના ભજનો, જેમના લોકગીતો મેં અને તમે વારંવાર સાંભળ્યા છે એવા બેન શ્રી માયાબેન દુધરેજિયાનું અહીંયા સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે હું રમેશાનંદગીરી બાપુને વિનંતી કરીશ કે આ સન્માનમાં જોડાશે. હા, ભીમરાજભાઈ અમારા ખૂબ સારા એવા ગાયક છે અને પાછા લાયક છે, એ બહુ મોટી વાત છે. એટલે હું એમને પણ વિનંતી કરું મંચ આગળ પધારે અને પૂજ્ય બાપુ છે એમને પણ સાલ ઓઢાડી અને સન્માનિત કરશે. હા, નીતુ આબેન, એમનું તો પાછું નામ તમને તો લગન ફિલ્મમાં આવે છો. હા, એટલે એને ખૂબ સારું એવું ગાયું છે અને અહીંયા પણ પોતે ભાવથી જોડાઈ અને આપણી સાથે આવ્યા છે મિતુઆબેન. હું મિતુઆબેનને વિનંતી કરું બેનબા પધારો અને હું મનોજ બાપુને વિનંતી કરીશ. હું માયાબેનને વિનંતી કરું સન્માનમાં જોડાય અને આવો. બધા જ આ કાર્યક્રમની અંદર જે કલાકારો લગ્ન ગીતની અંદર મને તમને રમઝટ અને લહેર અને મોજ કરાવી એવા હેમરાજભાઈ અને ભીમરાજભાઈ, તેમજ હું રાહુલભાઈ બારોટને વિનંતી કરું મંચ ઉપર પધારે. રાહુલભાઈ બારોટ બારોટને વિનંતી કરીશ કે મંચ ઉપર પધારે. મંચ ઉપર પધારે. ત્યારે રમબાપુને વિનંતી કરું કે સંતોની હારે આ વરઘોડિયાને આશીર્વાદ દેવા માટે પધારે. તેમજ અમારી દરિયા પીરની જગ્યાના મહંત પૂજ્ય ભરતદાસ બાપુ પણ પધાર્યા છે. એમને પણ વિનંતી કરું કે સંતોની સાથે આશીર્વાદ આપવા માટે પધારે. વડવાળી જગ્યાના મહંત પૂજ્ય દમ બાપુ.
આમંત્રણને માન આપી અને ગણેશભાઈ ગોંડલથી પધાર્યો છે. આપણે લક્ષ્મણ ગામ સંકલ્પ આશ્રમ તરફથી એનું સન્માન અને સ્વાગત કરીએ છીએ.
આપણે વધાવીએ. મોરબી 15,000 રૂપિયાનો આપણે